હવે જોવો તો એપ્લિકેશનમાં ચાલુ થયું. હવે જોવો તો મને ગરમી થાય છે ને તમારે પંખો કરવો છે. થયું ચાલુ જોવો તો. ચાલો કરાવું, પણ શું ફાયદો કરાવી નહીં. અમુક અહીંયા બેઠા બેઠા શ્રાપ આપે નહીં થાય એવું બોલ્યા કહો તો આમાં અમારું કોઈ નુકસાન નથી, તમારું નથી કા તમે તો લાઈવ જે. ચાલો ડન, ચાલો ડન કરી દઈશું ચાલુ. હવે ટીમનું તમને કોડિંગ આપેલું છે. શું આપ્યું છે ટીમનું કોડિંગ? HWAO. અને તમને પૂછવું છે કોનું? પ્લેનું પૂછવું છે. કોનું પૂછવું છે? પ્લેનું. ચાલો તો હું શું કરીશ? સૌથી પહેલાં ABCD લખીશ ને. ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 નથી. તો સૌથી પહેલાં ABCD લખો. T એટલે 20, E એટલે 5, A એટલે 1 અને M એટલે 13. ચાલો તો હવે H એટલે 8, W એટલે 23, A એટલે 1 અને O એટલે 15. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો કોઈ તમને પેટર્ન દેખાશે નહીં. જ્યારે સીધી કે ક્રોસમાં કે પછી જોડકામાં એકય પેટર્ન ન બને એટલે ડાયરેક્ટ શું કરવાનું? ઓપોઝિટ લેટર. ચાલો તો આનો ઓપોઝિટ લેટર શું થાય? તળાજાથી ગાંધીનગર, ઇલેક્ટ્રિક વ્હીકલ, અમદાવાદી જબ્બો અને મોબાઈલ નેટવર્ક. ચાલો તો G એટલે 7, V એટલે 22, Z એટલે 26, N એટલે 14. તો 7 માંથી કેટલા થયા? 8, 1 વધ્યા. 22 માંથી 23, 1 વધ્યા. 26 માંથી 1 થયા એટલે 27 કહેવાય ને. 26 ને 1 27. તો કેટલા વધ્યા? 1. અને 14 માંથી 15 થયા. કેટલા વધ્યા? 1. હવે થોડુંક મોઢે કરતા શીખો. P ની સામે શું આવે? કાળો પથ્થર. ખબર છે? યાદ છે? તો K. K ની પછી K એટલે 11. તો 11 પછી શું આવે? 12. 12 એટલે L. L વાળો દેખાય છે? આ નથી, આ નથી. ચાલો હવે બીજો અક્ષર L. તો લવ. લવ એટલે O. O એટલે 15. 15 પછી 16. P. અમદાવાદી જબ્બો. જબ્બો એટલે Z. Z પછીનો આગળનો અક્ષર શું આવે? A. અને બાય બાય કરતો તો B. B પછીનો અક્ષર શું આવે? C. LPAC. શું આવશે? ઓપ્શન નંબર A. LPAC. ચાલો ડન. ચાલો હવે જોજો 2019માં આઈ થિંક 42 કે 45 માર્કનું પૂછ્યું હતું રિઝનિંગ. ખબર છે તમને? ટોટલ 100 માર્કનું પેપર હતું, એમાંથી અડધું કયું હતું? રીઝનિંગ. તો અમે એના પ્રશ્ન લીધા છે. જુઓ તો કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7. 7 પ્રશ્ન કોના છે? ખાલી ને ખાલી કોડિંગ ડીકોડિંગના છે 2019માં. ચાલો તો અહીંયા જુઓ તો કોડિંગ તમને આપ્યું છે. કોનું આપ્યું છે? કેટનું. શું આપ્યું છે? X, Z, G. તો તમને પૂછ્યું છે એગનું કોડિંગ શું થાય? શું કોઈ પેટર્ન દેખાય છે? શું દેખાય છે? ક્રન્ચેક્સ, અમદાવાદી જફો અને તળાજાથી ગાંધીનગર. તો શું થાય? ઇલેક્ટ્રિક વ્હીકલ, પછી ગાંધીનગરથી તળાજા, ગાંધીનગરથી તળાજા. તો VTT શું આવશે? ઓપ્શન નંબર C. ડન છે. ચાલો આગળ વધુ. તો આ 2019નો 1 માર્ક મળી ગયો. ચાલો આગળ વધો. BED નું આપ્યું છે DGF. કરી લેશો? BED તો શું થાય? DGF. ચાલો B એટલે 2, D એટલે 4, E એટલે 5, G એટલે 7, D એટલે 4, F એટલે 6. શું પેટર્ન બને છે? +2, +2 અને +2. તો ડાયરેક્ટ હું વિન્ડોનું કરીશ. ચાલો વિન્ડો એટલે W એટલે 23, I એટલે 9, N એટલે 14,
ડી એટલે 4, ઓ એટલે 15, ડબલ્યુ એટલે 23. 23 માં 2 ઉમેરો 25 એટલે વાય, 9 માં 2 ઉમેરો 11 એટલે કે. વાય કે ક્યાં દેખાય છે? આખા ગામમાં છે. 14 ને 2 16, 16 એટલે પી. 4 ને 2 6, વાય કે પી એફ. થઈ ગયું ને? ચાલો તો હવે શું આવશે? ક્યુ વાય. આ મારા ઘરના પ્રશ્ન નથી. LRD 2019. ચાલો એક્ઝામનું કોડિંગ આપેલું છે DWZL. કોનું આપ્યું છે? એક્ઝામનું. શું આપ્યું છે? DWZL. ચાલો ડી એટલે સોરી ઈ એટલે 5, ડી એટલે 4, એક્સ એટલે 24, ડબલ્યુ એટલે 23, એ એટલે 1, ઝેડ એટલે 26, એમ એટલે 13, એલ એટલે 12. શું બને છે? 5 માંથી 4 થયા -1, 24 માંથી 23 થયા -1, 1 માંથી 26 થાય? નો થાય. તો 26 ને 1 27, 27 માં 26 થયા -1, 13 માંથી 12 થયા શું થાય? -1. તો પેટર્ન શું બને છે? -1. ચાલો ડન છે. તો હવે હું શું કરીશ? પેજનું કોડિંગ પૂછ્યું છે તો શું થાય? પી એટલે 16, એ એટલે 1, જી એટલે 7, ઈ એટલે 5. તો શું થાય? -1, -1, -1 અને -1. 16 માંથી 1 જાય તો 15 એટલે ઓ. 1 માંથી 1 ઘટાડો એટલે 27 ને. 26 ને 1 27, 27 માંથી 1 જાય તો 26, 7 માંથી 1 જાય તો 6 એટલે એફ, 5 માંથી 1 જાય તો 4, 4 એટલે OZFD. આ મારા પ્રશ્નો નથી. કોના છે? LRD ના પ્રશ્નો છે. ચાલો ડન. હવે કરી લેશો કે શીખવાડું? એમને કહી દો. હાલો પેટર્ન કહી દો પછી જ કરી લેશો ને. 16, અહીંયા કલર નહીં સારો લાગે ને. એસ એટલે 16, યુ એટલે 21, એન એટલે 14. એસ એટલે 19. ચાલો ક્યુ એટલે 17, એસ એટલે 19 ને એલ એટલે 12. પેટર્ન મળી ગઈ. શું થાય છે? 2 2 ઘટે છે. તો ઈ એટલે 5, 5 માંથી 2 ઘટે તો 3. એ એટલે 1, 1 એટલે 26 ઉમેરી દો. 26 ને 1 27, 27 માંથી 2 ઘટાડો 25, 25 એટલે વાય. આર એટલે 18, 18 માં 2 ઘટાડો 16, 16 એટલે પી. ટી એટલે 20, 20 માં 2 ઘટાડો 18, 18 એટલે આર. 8 માંથી 2 ઘટાડો 6, 6 એટલે એફ. CYPRF. CRPF નહીં, હું CYPRPF. ચાલો લીમકાનું આપ્યું છે ને ફેન્ટાનું પૂછ્યું છે. જોઈને ખબર પડે છે શું છે? રિવર્સ છે ને. ACMIL. તો ફેન્ટાનું શું થાય? ATNAF. ATNAF. ઓપ્શન નંબર ડી. ક્યાં 2019માં કાંઈ હતું પણ અફસોસ ત્યારે હું તમને મળ્યો નહોતો. ચાલો આ કરી નાખશો કે આમાં નહીં આવડે? નહીં આવડે? આવડશે ને? કે પેટર્ન બનાવી દો? આ આવડશે? ક્યાંય કરાવું? કરાવું? આવડી જશે ને? ચાલો હવે આવે છે મોસ્ટ IMP. કયું પેપર છે? 2025. હમણાંનું જ તાજેતરમાં લેવાયેલું. જોઈજો આમાં રોકેટ સાયન્સ છે કે નહીં તમે મને કહેજો. હ્યુમિસ્ટનનું કોડિંગ આપેલું છે. કેટલું? JWOKUVQP. તમને કોનું પૂછ્યું છે? હવે જો આનું આપણે અત્યાર સુધી જેનું કોડિંગ પૂછતા હતા એકનું કોડિંગ પૂછવું હોય, અહીંયા શું છે? એની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્નનું કોડિંગ આપેલું છે HNQTKPWU. તો તમને પૂછ્યું છે કે અહીંયા જવાબ શું આવશે? અત્યાર સુધી તમને એકનું કોડિંગ આપ્યું હોય બીજાનું પૂછતા હતા. હવે બીજાનું કોડિંગ આપ્યું છે, પહેલાનું કોડિંગ આપ્યું છે, પણ બીજું કોનું કોડિંગ છે એ તમને પૂછ્યું છે. તો આમાં મૂંઝાવાની જરૂર છે. આ શું છે? રિવર્સ. ચાલો તમને જોઈને ખબર પડી જાય. ટાઈપ 1 નથી. નથી ને? ટાઈપ 2 નથી. તો શું થાય? ABCD લખો. H એટલે 8, U એટલે 21, M એટલે 13, I એટલે 9,
એસ એટલે 19, ટી એટલે 20, ઓ એટલે 15 ને એન એટલે 14. તો જે એટલે 10, ડબલ્યુ એટલે 23, ઓ એટલે 15, કે એટલે 11, યુ એટલે 21 ને, યુ એટલે 21, વી એટલે 22, ક્યુ એટલે 17 ને પી એટલે 16. તો ધ્યાનથી તમે જુઓ કઈ પેટર્ન દેખાય છે તમને. 2 માઇનસ દેખાય છે, સુખી રાખે. શું થાય છે? +2 ને. તો હવે અહીંયા વિચારવાની જરૂર છે. હવે જોજો આનો અર્થ શું થાય કે આમાં 2 ઉમેર્યા ને ત્યારે એચ આવ્યો છે. આ વખતે તમને ઊંધું પૂછ્યું છે. આમાં 2 ઉમેર્યા પછી એન આવ્યો, આમાં 2 ઉમેર્યા પછી ક્યુ થયો, 2 ઉમેર્યા પછી ટી, 2 ઉમેર્યા પછી કે. આ રીતે છે ને. તો હું શું કરીશ, મારે આ વખતે બીજાનું કોનું કોડિંગ છે આ પૂછવું છે, ઊંધું પૂછવું છે. તો એચ એટલે 8. હવે ઊંધું ગોતું હોય તો હું +2 નહીં કરું, શું કરીશ? -2. તો 8 માંથી 2 કાઢો તો 6, 6 એટલે એફ. ભગવાને થોડીક આપણી ઉપર દયા કરી છે, ડાયરેક્ટ 2 ઓપ્શન જતા રહ્યા. એન એટલે 14, 2 ઉમેરો પછી 14 થાય છે. તો આ કેટલા હોય? 12, 12 એટલે એલ. લ્યો, કોણ કહેતા હતા કે 2025 પેપર અઘરું હતું? આ થઈ ગયું ને કે અમારે તો આવો પ્રશ્ન આવ્યો જ નહોતો. તો પેપર અહીંયા સુધી પૂગ્યા જ નહીં હોય તમે. હાલો, ક્યુ એટલે 17, 2 ઘટાડો તો 15 એટલે ઓ. હવે જોઈજો, હું ડાયરેક્ટ કહું. ટી છે 2 ઘટાડો તો આર, કે છે 2 ઘટાડો તો આઈ, પી છે 2 ઘટાડો તો એન, યુ અને એસ. આટલી સ્પીડ તમારે આવશે નહીં. હવે આવ્યું મોકાસદાર. મોકાસદાર બરાબર 80. તો જરવાળિયું બરાબર કેટલું? તો આ અજવાળિયું નથી, આ શું છે? જરવાળિયું. રેડી? તો આ પ્રશ્નને જોઈને તમારો મોક્ષ થઈ ગયો છે. મોકાસદાર. તો અહીંયા શું કરવાનું? કખો લખવાનો. હવે એ તો આવડતો ન હોય. ક, ખ, ગ, થઈ ગયો. ટૂંકમાં પહેલા ધોરણ વાળી ફિલિંગ આવી ગઈ ને. ચાલો, કે એટલે 1, ખ એટલે 2, 3, 4, 5, 6, 7. હવે કોઈ એમ નો કહેવા આને યાદ રાખતા શીખવાડતો, આ કકામાં ક્રમ યાદ રાખતા શીખવાડતો, કોઈ એમ નો કે નકર ઠીકે ઠીકે મારીશ. કકામાં 36 અક્ષર ન હોય, 34 જ હોય. પાક્કું કે 2 અક્ષર આપણે ખાઈ ગયા જેવી? ચાલો, મોકાસદારનું તમને આપ્યું છે. કોનું આપ્યું છે? મોકાસદારનું આપ્યું છે. ચાલો, તો અહીંયા કયા કયા અક્ષરથી બન્યું છે? મ. મ તમને ક્યાં દેખાય છે? 23 ને. મ ક્યાં દેખાય છે? 23. ક ક્યાં દેખાય છે? 1. સ ક્યાં દેખાય છે? ક્યાં છે સ? 30. દ ક્યાં દેખાય છે? ક્યાં છે દ? 16. ર ક્યાં દેખાય છે? 25. ચાલો, તો આ બધાનો શું કરવાનો? સરવાળો. ચાલો, કેટલા થાય? 23 ને 1 24, 24 ને 16 40, 40 ને 30 70, 70 ને 25, 70 ને 25 95 થાય ને. શું કર્યું છે મેં? યાર, આ તો બરાબર જ હતું ને. 28. સૌથી પહેલા કયો આવે? સસલાનો સ આવે ને, પછી શરણાઈનો, અને પછી કલર કોમ્બિનેશન વીખી નાખ્યું આણે તો મારું. સૌથી પહેલા
સસલાનો, પછી શરણાઈનો, પછી સ. હવે બરાબર છે. ચાલો તો મ ક્યાં દેખાય છે તમને? 23. ક એટલે 1, સ એટલે 28, દ એટલે 16 ને, અને ર એટલે 25. ચાલો 23 ને 1 24, 24 ને 16 કેટલા થાય? 23 ને 1 24, 24 ને 16 40, 40 ને 28 68, 68 ને 25 કેટલા થાય? 93. હે ક્યાં લઘુ? મોકાશમાં કેમ લઘુ ગુરુ એટલે? માત્રા, માત્રામાં હા લઘુ ગુરુ લીધું છે એમ. ચાલો ઓકે. ચાલો તો જરવાળિયું થવું પડે હો પાછું એમાં. ચાલો જોઈએ આપણે આ રીતની પેટર્ન બને છે. મોકાશદારમાં આપણે આ પ્રમાણે કર્યું તો કેટલા થાય છે? મ એટલે 23, તો આ ટોટલ કેટલો થાય છે? 93 થાય છે. 93 થાય છે ને. ચાલો 23 ને 1 24 ને 16 40, 40 ને 53 આ કેટલો થાય છે? 93. તમને કેટલો આપ્યો છે? 85. તો 8 ઓછો છે 80 જ છે. તો મેં કેમ 85 લખ્યા? ચાલો કેટલા છે? 80. તો કેટલા ઘટ્યા? 13 ઘટે છે. તો તમને જરવાળીઓનું પૂછ્યું છે તો આ પેટર્ન તો બનતી નથી. આને જ બનતી ને. ચાલો તો બીજું ક્યાંક વિચારશું. શું વિચારશું? હે લઘુ ગુરુ કરીએ. ચાલો જોઈએ હવે. તો લઘુ ગુરુ હું માનું છું ત્યાં સુધી ગુજરાતી ગ્રામર ન પૂછવું હોય. એણે શું પૂછવું હોય? ઊંધું પૂછવું હોય કે ને? એવું બની શકે ને? ચાલો બની શકે ને એવું? તો અહીંયા સીધું ભેગું થતું નથી. તો આપણે શું કરીએ? ઊંધું ટ્રાય કરીએ. ચાલો તો આપણે કેટલામાં જ બાદ કરતા હતા? 27 માંથી. તો હવે હું કેટલામાં જ બાદ કરીશ? 35 માંથી. 34 નહીં, એક અક્ષર વધારે 35 માંથી. તો 35 માંથી મનો 23 કાઢો કેટલા થાય? કેટલા થાય? 12 ને. ચાલો ક એટલે 1 કાઢો કેટલા થાય? 34. સ એટલે 28 કાઢો તો 35 માંથી 28 7. દ એટલે 16 તો કાઢો તો 35 માંથી 16 19. ચાલો હવે ર એટલે 25 કાઢો તો 10. ચાલો કેટલા થાય છે? 12 ને 34, 46 ને 7 53, 53 ને 19 72 ને 10 કેટલા થાય છે? 82. 12 ને 34, 46 ને 7 53 ને 19 72 ને 10 કેટલા થાય છે? 82. એવું બની શકે બે કાઢ્યા હોય? એવું બની શકે ને? ચાલો તો ચેક કરીએ આપણે. સમાં જ ભૂલ છે. પહેલા લખ્યું હતું એ બરાબર નહોતું? બરાબર જ છે. તમે મને ખોટો કન્ફ્યુઝ કરો છો. બરાબર જ લખ્યું હતું ને આમાં ઊંધી જ પેટર્ન છે. ખોટે ખોટી અણી કાઢો છો. શું છે? બરાબર જ છે. સ બધુંય બરાબર હતું. ત્યાં ખોટે ખોટી અણી કરી. ચાલો બરાબર જ હતું. કયું છે? હા. ચાલો તો સ માં કેટલા થાય? રિવર્સ પેટર્ન કરો તો 30 છે ને. તો 30 માંથી 5 જાય તો 35 માંથી 30 જાય તો 5. તો કેટલા થાય? 34 ને 5 39, 39 ને 12 51, 51 ને 19 70 ને 10 80 કેટલા થાય? 80. થઈ ગયું. તો બરાબર જ હતું. ખોટે ખોટું. હાલો હજી આપણે ચેક કરશું જરવાળિયુંમાં થાય છે ભેગું કે નથી થતું. જરવાળિયું કેમ કે લઘુ ગુરુ માત્રા ન હોય એનું કારણ છે આ પેપર કોનું છે? કોન્સ્ટેબલનું. તો એમાં એ પછી હાવ આવા લોજિક કંઈ મૂકી શકે નહીં. તો કાં તો સીધું હોય ને કાં તો રિવર્સ પેટર્ન હોય. આ બે જ હું વિચારીશ. ચાલો જ ક્યાં દેખાય છે તમને? 7. તો 35 માંથી 7 કાઢો 28. ક્યાં ગયું?
એ એમ લાગે. 35 માંથી 7 કાઢો તો 28. ર ક્યાં દેખાય છે? 25. 35 માંથી 25 કાઢો તો 10. વ ક્યાં દેખાય છે? 27. 35 માંથી 27 કાઢો તો 8. અળ ક્યાં દેખાય છે? 32 તો 3. ય ક્યાં દેખાય છે? ક્યાં છે? 24 તો 11 આવે ને. 28 ને 10 38 ને 8 46 ને 3 49 ને 11 કેટલા થશે? 60. તો જવાબ 70 નહીં આવતો હોય, 60 આવતો હોય છે. થઈ ગયું? થઈ ગયું? ડન ને? ક્લિયર? ચાલો, તો આવડી ગયું. તો અત્યાર સુધી આપણે ઇંગ્લિશમાં શીખ્યા હતા ને એણે પૂછ્યું હતું કેમાં? ગુજરાતીમાં. તો અહીંયા તમને શું આવડવો પડે? કક્કો આવડવો પડે. તો અહીંયા જો એણે ગુજરાતીમાં શું પૂછ્યું? ઊંધું પૂછ્યું. તો થઈ ગયું ને? ચાલો, પણ હવે આ બાજુ બોલાયો. હાલો, આવી ગયો ને? હવે વેજીટેરિયનનું આપ્યું છે, એ પાછું કેમાં આપ્યું છે? ઇંગ્લિશમાં. એક જ મિનિટ હો, હું કક્કાના અહીંયા બોલાય આવું. બોલાવતો આવું ને? કલાકે આવશે કક્કો. આવી રહ્યો. હવે કેમ કક્કાને બોલાવો કેમ? તમારી નજર ન લગાડતા તમે. હું તમારું માનું છું ને એ જ મારી ભૂલ છે. મને એમ થાય કે તમે કહેતા હશો એ સાચું કહેતા હશો, તો હું તમને ફોલો કરું, ત્યાં તમે મને ગોટે ચડાવો છો. બીજા હાલો હાલો. હોમમાં ગયો, લ્યો પછી પેસ્ટ. હા, આવીને ભાઈ હવે હાલો. રેડી? આવી ગયો કક્કો? હાલો, વેજીટેરિયનનું તમને કોડિંગ આપ્યું છે. કોનું આપ્યું છે? વેજીટેરિયનનું. શું આપ્યું છે? YEGWVP. ટૂંકમાં ગુજરાતીનું કોડિંગ કેમાં આપ્યું છે? ઇંગ્લિશમાં. તો આપણે બીવાની જરૂર છે ના. જોઈજો હું કરાવું. વ ક્યાં દેખાય છે તમને? વ 27. તો વાય એટલે શું થાય? પહેલાં આપણે ક્રમ લખી નાખીએ. ચાલો, વાય એટલે 25, ઈ એટલે 5, જી એટલે 7, ડબલ્યુ એટલે 23, વી એટલે 22, પી એટલે 16. તો તમે મને કહો વ ક્યાં દેખાય છે? 27. 27 માંથી 2 કાઢો તો 25. જ ક્યાં દેખાય છે? 7. 7 માંથી 2 કાઢો તો 5. ચાલો, ટ ક્યાં દેખાય છે? 9. 9 માંથી 2 કાઢો તો 7. થઈ ગયું ને? પેટર્ન શું બને છે? -2 થાય છે કે હજી ચેક કરું? ચાલો, તો કોનું પૂછવું છે? ગળમથલનું પૂછવું છે. કોનું પૂછવું છે? ગળમથલ. તો ગળમથલ એટલે ગ ક્યાં દેખાય છે તમને? 3. તો 3 માંથી 2 કાઢો તો 1. 1 એટલે એ. ક નહીં, અહીંયા ક્યાં ગુજરાતીમાં લખવાનું છે? ચાલો, ડ એટલે 11. 11 માંથી 2 કાઢો તો 9. 9 એટલે આઈ. મ ક્યાં દેખાય છે? 23. 23 માંથી 2 કાઢો તો 21. 21 એટલે યુ. થઈ ગયું ને? AIUMX. ચાલો, થ ક્યાં દેખાય છે? થ 15. 15 માંથી 2 કાઢો તો 13. 13 એટલે એમ. લ ક્યાં દેખાય છે? 26. 26 માંથી 2 કાઢો તો 24. AIUMX. ડન? ચાલો, તો આ તમારા કેવાના હતા? કોન્સ્ટેબલના 3 દાખલા હતા, ખાલી ને ખાલી કોડિંગ ડીકોડિંગના. તો ત્રણેય દાખલામાં અઘરો કયો હતો? આ એક જ હતો, મોકાસદાર વાળો. બાકી તો 2 થઈ જાય એવા હતા, ડુએબલ હતા. અને આ થઈ જાય એવો જ હતો. મગજમાં જ ન આવે તો એ તો હવે મેં તમને કીધું ને કે આ કક્કો આવડે તો ભેગું થાય. કક્કો આવડે તો ભેગું થાય. તો હવે તમારે શું શીખીને જવાનું? કક્કો. તો આ વખતે એ સંસ્કૃતમાં પૂછશે. ચાલો, હવે આને હું નથી કરાવતો, અત્યારે આપણે થોડુંક કામનું હોય ને એ જ કરીએ. યુપીએસસીના જોઈ લઈએ. જોવા જાય ને યુપીએસસીના શું આવે કયો તો મને? પીઓટીનું આપ્યું છે. શું આપ્યું છે? જો આગળ શું લગાડ્યું છે? એ લગાડ્યો છે ને. ચાલો, ટ્રેપમાં આગળ શું લગાડ્યું છે? એ. ના ના. પેલા શું કર્યું છે?
ઊંધું કર્યું છે ને, POT નું ઊંધું, TOP આગળ એ, ટ્રેપનું ઊંધું PART આગળ એ, તો આનું ઊંધું કરો ANER આગળ હું શું લગાડીશ એ, તો એ હા પાછળ આનું એરે ના છે ને, ઓકે ચાલો એ અનેરા ક્યાં છે, અનેરા આઈ રહ્યું અનેરા, ધનેરા નહીં અનેરા, શું આવશે અનેરા. તો આ જો તો મારો પ્રશ્ન છે ના 2024 CSET. ચાલો આમાં કયો તો આ કયું છે, ટાઈપ 1 છે. MN ના જેટલા અક્ષર છે એ બધા અહીંયા દેખાય છે, જો દેખાય છે YEME પછી N. મારો પ્રશ્ન નથી, કોનો છે, CSET નો છે, UPSC CSET. તો Y નું કોડિંગ શું થાય, ડાયરેક્ટ કોડિંગ છે ને, આ શું છે આ ડાયરેક્ટ કોડિંગ, તો Y એટલે 7 લ્યો, 7 નથી. ચાલો પછી Y એટલે 7 ઈ તમને ક્યાં દેખાય છે, આઈ રહ્યો બીજા ક્રમે, તો ઈનું કોડિંગ 1 અહીંયા છે. ચાલો M ક્યાં છે, M ક્યાં છે, છેલ્લેથી ચોથા ક્રમે, તો છેલ્લેથી ચોથા ક્રમે એટલે 8 71 8, E એટલે 1 અને N ક્યાં દેખાય છે, N એટલે ચોથા ક્રમે, તો ચોથા ક્રમે કોણ છે 3, તો 71 873. થઈ ગયું ને. આ કોનો પ્રશ્ન છે, UPSC CSET. તો તમે મને કહો કોની તૈયારી કરાય, UPSC કોન્સ્ટેબલની કરાય નહીં, નકર મોકાસદાર આવવું પડે, નકર મોક્ષ થઈ જાય. ચાલો નોનું કોડિંગ આપ્યું છે કેટલું, 210. તમે મને કહો N એટલે શું થાય 14, O એટલે શું થાય 15. તો આમાંથી 210 ક્યારે થાય, ગુણાકાર ને, આવડે છે, નાનીનો વર્ગ પ્લસ નાની, તો 14 નો વર્ગ 196 પ્લસ 14 એ 210. ચાલો નોટનો કોડ આપ્યો છે, તો જો નો કોડ તો શું છે 210, T એટલે 20, તો આ બેનો ગુણાકાર કર્યો, જો 21 દુ 42 અને પાછળ 2 મીંડા. હવે નોટનો કોડ આપ્યો છે, તો નોટનો કોડ તો આપણને ખબર છે કેટલો છે 4200, ઈનો કોડ શું થાય 5, તો 42 50 210 પાછળ 2 મીંડા, તો આપ્યો છે 21000. હા તો કોનો પૂછો છે, નોટ્સનો પૂછો છે, તો નોટનો કોડ તો આપણને ખબર છે કેટલો છે 21000, ગુણાકારમાં S એટલે 19. ચાલો તો આ 3 મીંડા 19 એકા 19, 1 વધી 19 દુ 38 ને 1 39, 3,99,000, ઓપ્શન નંબર એ. આ મારો પ્રશ્ન નથી, કોનો છે, UPSC CSET 2025. ચાલો ડન છે. તો હવે આવે છે ટાઈપ 6 ઇક્વેશન ટાઈપ કોડિંગ. આ કેવું છે, સાવ સહેલું છે. તમે જોવો છો પેટર્ન મારે બનતા વાર લાગે, સમજો છો, પણ તમારામાં મારામાં ફેર શું છે, તમે એક પેટર્ન ન બનો ને એટલે કેમ વિચારવા માંડો, ગમે એમ આડેધડ વિચારવા માંડો. હું એવું કરતો નથી. મેં એક પેટર્ન બનાવી છે, હું એ જ પેટર્નને ફોલો કરીશ. પહેલાં સીધી, પછી ક્રોસ, પછી રિવર્સ, પછી જોડકા, અને પછી કાંઈ ન બને તો હું શું કરીશ, ઓપોઝિટ લેટર. તો મેં મોકાસદારમાં પહેલાં શું કર્યું, સીધું જોયું ને, પહેલાં તો મેં સીધું જ જોયું હતું ને, એ ન બન્યું તો પછી જોયું મેં શું કર્યું, ઊંધું કર્યું. સમજો છો, તો એ જ રીતે કરવાનું. ચાલો તો હવે આ સીધું છે, જો A થી Z બરાબર તમારે શું લેવાનું છે 26 થી 1, ના આ ઊંધી ABCD છે ને, A થી Z આપણે A એટલે શું લેવી જેવી 1, અહીંયા A એટલે તમારે શું લેવાનું છે 26, Z એટલે આપણે શું લઈએ છીએ 26, અહીંયા શું લેવાનું છે 1. તો આ કેવી ABCD છે, ઊંધી ABCD છે. તો ઊંધી ABCD માં તમને કીધું છે B - H બરાબર U, આવું કીધું છે ને. ચાલો તો B નો ક્રમ હું 2 લઈશ. આ કઈ ABCD છે, ઊંધી ABCD છે. તો ઊંધી ABCD માં હું ક્રમ કેવો લઈશ, ઊંધો. તો 27 માંથી 2 કાઢો 25. ચાલો H નો ક્રમ હું 8 લઈશ, ના ઊંધી ABCD છે, તો 27 માંથી 8 કાઢો 19, તો 25 માંથી 19 જાય તો 6. તો 6 એટલે હું F લખીશ, ના કેમ, આ જે તમને મળ્યો એ કેનો મળ્યો, ઊંધી ABCD નો. તો ઊંધી ABCD માં 6 એટલે શું થાય, તો 27 માં 6 કાઢો F એટલે 27 માં 6 કાઢો એટલે 21 એટલે U. અહીંયા જો મને ખબર કેમ પડી, તો મને રકમમાં એણે આપી દીધું. શું
એ થી ઝેડ તમારે શું લેવાનું છે? 26 થી 1. એ એટલે 26 ને ઝેડ એટલે 1. થઈ ગયું? થઈ ગયું ને? ચાલો તો હવે જો બી એટલે હું 2 લઈશ તો ના, 27 માંથી 2 કાઢો તો 25. એચ એટલે હું 8 લઈશ, ના, ઊંધી એબીસીડી છે તો 27 માંથી 8 કાઢો તો 19. 25 માંથી 19 જાય તો 6. 6 એટલે એફ નહીં. કેમ? આ જે મળ્યો એ કેવો મળ્યો? ઊંધી એબીસીડી માં. તો 27 માંથી 6 કાઢો 21. 21 એટલે યુ. તો તમને હું પૂછ્યું છે? હવે બીજું કાંઈ ચેક કરવાની જરૂર નહીં. તમને હું પૂછ્યું છે? ઈ માઇનસ એલ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો ઈ એટલે હું 22 લઈશ. 22 લઈશ ને? કેમ? ઈ એટલે શું થાય? 5. પણ એ કઈ એબીસીડી માં? સીધી એબીસીડી. આ કઈ એબીસીડી છે? ઊંધી એબીસીડી. તો હું શું કરીશ? 27 માંથી 5 બાદ કરીશ તો 22. એલ એટલે હું 12 નહીં લઉં. શું કરીશ? 27 માંથી 12 બાદ કરીશ તો કેટલા થાય? 15. તો 22 માંથી 15 જાય તો 7. 7 એટલે હું જી લખીશ. અને જો જી છે નહીં તો 27 માંથી 7 કાઢો 20. 20 એટલે ટી. થઈ ગયું ને? હવે ખબર કેમ પડે સીધી એબીસીડી લેવાની ઊંધી એબીસીડી? અહીંયા આપેલું હશે એ થી ઝેડ શું લેવાનું છે? 26 થી 1. ચાલો ડન છે. આગળ વધુ. અહીંયા કેવી એબીસીડી લેવાની છે? સીધી. તો અહીંયા કાંઈ વિચારવાનું છે? ના. એ એટલે 1 ને ઝેડ એટલે 26. તો એ બી બરાબર શું આપ્યું છે? એલ. એ એટલે 1, બી એટલે 2. તો તમે મને કહો અહીંયાથી શું કર્યું છે? 12 ને એમનેમ રાખ્યા છે. તો તમને કોનું પૂછ્યું છે? બી એ. બી એટલે 2, એ એટલે 1. તો કેટલા થાય? 21. 21 એટલે યુ. ચાલો ડન છે. નો સમજાય તો પૂછજો. આમાં હું થોડુંક લીવર એ માટે આપું છું કેમ કે આની પછીનો ટાઈપ છે ચાઇનીઝ કોડિંગ, જે મારે તમને વ્યવસ્થિત સમજાવવું છે, એટલે આમાં થોડીક સ્પીડ આપું છું. ચાલો એ એટલે શું લેવાનું છે? 1. ઝેડ એટલે શું લેવાનું છે? આ કેવી એબીસીડી છે? સીધી એબીસીડી છે. તો એક્સ બરાબર એફ. તો એફ એટલે કેટલા થાય? 6. એક્સ એટલે કેટલા થાય? 24. તમે મને કહો 24 માંથી 6 ક્યારે થાય? આ બે નો સરવાળો ને, 2 ને 4 શું થાય? 6. જેને હજી નો ખબર પડે એ બીજું ઉદાહરણ લ્યો. ટી બરાબર શું આપ્યું છે? બી. 2 એટલે 2, ટી એટલે 20. 20 માંથી 2 ક્યારે થાય? આ બંનેનો સરવાળો. 2 ને 0 2. તો તમને શું પૂછ્યું છે? કે. કે એટલે 11. તો 1 ને 1 2. 2 એટલે બી. અઘરું છે કાંઈ? છે અઘરું? ન સમજાય તો હજી 10 વખત પૂછજો. અને એવું લાગતું હોય કે હું સ્પીડ કરું છું તોય કહેજો. બરાબર ચાલે છે? કેમ કે હું માનું ત્યાં સુધી આમાં વાંધો નહીં આવે, કેમ કે આપણે આનાથી પણ એડવાન્સ લેવલ શીખ્યા છીએ. ચાલો આ કઈ એબીસીડી છે? ઊંધી એબીસીડી છે. તો તમે મને કહો એ બરાબર હું કેટલો લઈશ? 26 ને? એ એટલે હું કેટલા લઈશ? 26. તો એસ એટલે હું કેટલા લઈશ? 8. 26 માંથી 8 કઈ રીતે થાય? બે નો સરવાળો ને. 26 એટલે 2 + 6 બરાબર 8 થાય કે ન થાય? તો તમને હું પૂછ્યું છે? આય બરાબર. તો આય નો ક્રમ હું 9 લઈશ? ના. કેટલા લઈશ? ઊંધા. કેમ? ખબર કેમ પડે? ઊંધી એબીસીડી છે. તો આ એટલે 9 નહીં લઉં. કેટલા લઈશ? 18 ને? ચાલો તો આ 18. 18 નો સરવાળો કરો તો 1 ને 8 9. 9 એટલે આય લખવાનો? ના. આ જે તમને મળ્યો એ કેવો મળ્યો? ઊંધી એબીસીડી નો ક્રમ. ઊંધી એબીસીડી ને? તો ઊંધી એબીસીડી માં 9 એટલે શું થાય? તો 27 માં 9 કાઢવા પડે. 9 કાઢો તો આર. શું થાય? આર. તો શું આવશે? એ. થઈ ગયું? ચાલો ડન છે. આગળ વધુ. આ દાખલો મને એવું લાગે છે કે તમને હજી હરખો સમજાણો નથી. એમ તો હું મોઢા જોઈશ એટલે ખબર પડી જાય છે. ફરીથી ચાલો એ બરાબર શું આપ્યું છે? એસ. ભલે તમે બોલો નહીં પણ મને એટલો તો અનુભવ છે, મોઢા જોવું ને ત્યાં ખબર પડી જાય. આ એ થી ઝેડ તમારે કેવું લેવાનું છે? ઊંધું. 26 થી 1 એટલે ઊંધું જવાનું છે ને. તો એ એટલે હું કેટલા લઈશ? 1 લઈશ? ના. એ એટલે હું કેટલા લઈશ? 26. તો આ એસ નો ઊંધી એબીસીડી ક્રમ શું થાય? કેટલો થાય? 8 ને? કેટલો થાય? 8. એસ નો શું કરવાનો? ક્રમ બાદ કરવાનો. કેમાંથી? 27 માંથી. તો 27 માંથી 19 કાઢો તો 8. તો 2 + 6 કરો તો જ 8 થાય. ચાલો તો તમને શું પૂછ્યું છે? આય. આય એટલે
9. આ તો સીધી એબીસીડીમાં ક્રમ છે. ઊંધી એબીસીડીમાં ક્રમ શું થાય? 27 માંથી 9 બાદ કરવા પડે ને, કેટલા આવે? 18. તો હવે અહીંયા તમે પેટર્ન કઈ બનતી હતી?